પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ 1813ના સંધિધારાથી ખ્રિસ્તી પાદરીઓને શિક્ષણ સંસ્થા સ્થાપવા માટેની છૂટ આપવામાં આવી. એલેક્ઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરીએ પાશ્ચાત્ય શિક્ષણની શરૂઆત કરી, જે અંતર્ગત ₹1,00,000 પ્રતિ વર્ષ શિક્ષણ પાછળ ખર્ચવાની છૂટ હતી. તે છતાં કેટલાક હિન્દુ અને મુસ્લિમો અનુક્રમે મદ્રેસામાં જ પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ, માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ તેવું માનતા હતા. આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકે 1833માં શિક્ષણની શરૂઆત કરી. 1835માં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. તે ઉપરાંત શિક્ષણ માટે નાણાં પણ ફાળવવામાં આવ્યા. પણ યુરોપિયન શિક્ષણ પાછળ વધુ ખર્ચ થવા લાગ્યો. 1835ના વુડના નીતિ અનુસાર ભારતીય શિક્ષણ પદ્ધતિને સ્થાને યુરોપિયન શિક્ષણ પદ્ધતિને મહત્વ આપવામાં આવ્યું. ભારતમાં અંગ્રેજી શિક્ષણની ફાળો વિલિયમ બેન્ટિકને જાય છે. ત્યારબાદ અંગ્રેજી શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધવા લાગ્યો. પશ્ચિમ બંગાળ, મુંબઈ, મહારાષ્ટ્ર તમામ જગ્યાએ અંગ્રેજી કેળવણીને ખૂબ જ મહત્ત્વમાં આપવામાં આવ્યું. તેમ છતાં ગામડાઓમાં હજી પણ જૂની ઢબે શિક્ષણ પદ્ધતિ ચાલતી હતી, પરંતુ મોટાભાગે હવે અંગ્રેજીનું પ્રાધાન્ય વધતું ગયું હતું. નોકરીમાં અને વ્યવસાયમાં પણ અંગ્રેજીને સ્થાન વધારે હોવાથી લોકો અંગ્રેજી તરફ વળવા લાગ્યા હતા. મુંબઈમાં એલિફન્સ્ટન્સ, મદ્રાસમાં મુનરો અને ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નથી શાળા અને કોલેજ મહાશાળાઓની સંખ્યામાં વધારો થતો ગયો. 1882ના હન્ટર કમિશન અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે ખર્ચ વધારવાની શરૂઆત થઈ, જે અંતર્ગત પુસ્તકાલય તેમજ અન્ય સુવિધાઓની શરૂઆત થઈ.